તો મિત્રો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો કારણ કે આપણે જઈએ છીએ સુદાસના ગામમાં આવેલા જાગેશ્વર મહાદેવજીના મંદિર. તો તમે જો હાલ તમે આવશો ને કદાચ આ વિડીયો જોઈને તરત તો લોકેશન તમને સમજણ પડી જાય. જો આ બોર્ડ જોવે જે હાલ તમે મિની પાવાગઢ જશો સુદાસનાથી તો એક બોર્ડ ડાયવર્ઝનનું બોર્ડ મારેલું એ રસ્તે તમે આવશો ને કે આવું બોર્ડ મારેલું આવશે કે જાગેશ્વર મહાદેવ તરફ જવાનો રસ્તો. અને આપણે વહીને જઈએ જો ખાલી લોકેશન બહુ મસ્ત તમે જોઈને બહુ ખુશ થઈ જાય એવું લોકેશન. રસ્તો કંઈક આ ટાઈપનો અને મહાદેવજીને દર્શન કરીએ તો તમે વિડીયો છેલ્લે સુધી બનાવો તો આ રસ્તો જો વળો બીજો આવતો ને સીધો રસ્તો છે આપણો બોર્ડ મારેલું તો તમે વૈકાને જઈ અમે તો મહાદેવના દર્શન કરવા માટે હેરાન છીએ. અને આ જે મહાદેવજીનું મંદિર એ પણ બહુ જૂનું મહાદેવજીનું મંદિર છે. જો એક આવશે કે એક બીજું બોર્ડ મારેલું આવશે જાગેશ્વર મહાદેવ મંદિર. જો કોઈથી તમારે અંદર વળી જવાનું હોય આ ટાઈપનો કંઈક રસ્તો આવશે. જો આ રસ્તો ખાલી ચલો મસ્ત તમે ખુશ થઈ જાઓ જોઈ એટલો મસ્ત રસ્તો. જો હમણાં આપણું મહાદેવજીનું મંદિર છે બહુ મસ્ત લોકેશન સારી. ચબૂતરો પણ હોય કારણ સર છે તો બધા ગોમમાં હોય એવું. તો આપણે હોય કંઈ બાઇક મૂકી દીધું હોય જો અને અહીંથી જઈએ છીએ મહાદેવજીના દર્શન કરવા માટે. તમે આ બાજુ જુઓ તો એક જો મોટો ચબૂતરો અને આ બાજુ ધર્મશાળા બનાવેલી ચાલુ કામકાજ એ તમે અહીં જઈને બતાવીએ. પણ પહેલાં આપણે તમે મહાદેવજીના દર્શન કરી દઈએ. તો તમે કમેન્ટમાં હર હર મહાદેવજી લખી દેજો અને તમારે જો કંઈ દર્શન કરવા આપવું હોય તો આપણે તમે વિડીયોમાં તમે જોઈ શકો અને એ પ્રમાણે લોકેશન છે અને તમે હોય કાં આવી અને દર્શન કરી શકો. તો આપણે બધા મહાદેવજીના દર્શન કરી લઈએ. કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો. જો આ ટાઈપથી અંદરનું કંઈક લોકેશન આ ટાઈપનું મહાદેવજીનું. તો અમે અને તમે બધા આપણા મહાદેવજીના દર્શન કરી લીધા અને આ ટાઈપનું કંઈક લોકેશન હોય કારણ મહાદેવજીના મંદિરનું. તો જો આજુબાજુ તો હું બતાવી દઉં આ સાઈડ લોકેશન છે અને આ બાજુ બીજું એક મંદિર છે તો એના પણ તમને દર્શન કરાવું. જો આ મહાદેવજીનું મંદિર એના એક્ઝેક્ટ પાછળ જ છે. મંદિર એટલું મોટું નહીં પણ જૂનું ખાસ્યું. જો નારી મંદિર હવે પણ આ બધા દર્શન કરી દઈએ. જો અહીંથી કંઈક આ ટાઈપનું લોકેશન છે. બહુ મસ્ત લોકેશન ખાલી આમાં તો બહુ અમે પહેલી વાર જ આવ્યા કે બહુ સરસ લોકેશન લાગ્યું હારીએ. જો હોમ ધર્મશાળા એ પણ આપણે તમે બતાવી દઈએ. બાકી જો આજુબાજુ મસ્ત આ વાયેલો એ બધો ઝાડવો અને વચ્ચે આપણે મહાદેવજીનું મંદિર. જો ખાલી બહુ મસ્ત લોકેશન લાગે અને આ છે મોટો પેપડો. અહીંથી ધર્મશાળામાં જઈએ અને એ બાજુનું લોકેશન પણ તમે બતાવી દઈએ. જો આ ટાઈપની ધર્મશાળા હાલ કામકાજ બધું ચાલુ જ છે ઘણો. લગભગ કામકાજ પટી ગયું દરવાજા ને એ બધું જ બાકી છે. અંદર આપણે મહાકાળી માતાજીનું પણ મંદિર છે તો મહાકાળી માના પણ આપણે પહેલાં દર્શન કરી દઈએ. જો અહીંથી અંદરથી મોટું હોલ છે હોય ઘણો. અને પછી આપણે મહાકાળી માતાના તમે દર્શન કરી લો અને અમે પણ મહાકાળી માતાના દર્શન કરી લઈએ. કમેન્ટમાં તમે જય મહાકાળીમાં હર હર મહાદેવજી લખી દેજો. બાકી જો આ ટાઈપનું કંઈ લોકેશન ને તો તમે હોય કાં મિની પાવાગઢ જો ને એ વખતે હોય કાં આવી શકો અને મહાદેવજીના દર્શન હોય કાં આવીને કરી શકો. બાકી એમાં તો બહુ મસ્ત લોકેશન લાગ્યું. જો મહાદેવજીના દર્શન કરીને 5-10 મિનિટ હોય બેહો તો બહુ મસ્ત આનંદ થાય કારણ કે કોરેમર એકદમ ઝાડ હોય એટલે વાતાવરણ એકદમ શુદ્ધ વાતાવરણ કહેવાય આપણે જે સિટીઓવાળી જગ્યાઓ કરતી. તો જો તમને લોકેશન ગમ્યું હોય તો પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. બાકી જો અમારા અજયભાઈ જોઈ અજયભાઈ તમારું લોકેશન કેવું લાગ્યું ભાઈ? એક નંબર લાગ્યો હમણાં તો, પણ તમને ગમે તો આવી જાજો અહીંયા વિડીયો જોઈને.
અહીંયા લોકેશન મસ્ત જો રસ્તો પણ કેવો છે મસ્ત જો આ રસ્તો તો બતાવું ખાલી મસ્ત રસ્તો આમ બાકી તમારો વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટમાં તમે હર હર મહાદેવજી લખી દેજો અને તમારે આવવું હોય તો આપણા આ વિડીયોમાં જો આખો વિડીયો તમે જોજો અને બધું લોકેશન છે તો મિની પાવરકટ આવો એક તે હોય કારણ મહાદેવજીના પણ દર્શન કરી જજો